નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચ્યો છે મહિલાઓના વર્કશોપના એક્ઝિબિશનમાં. ગુજરાતની ઘણી બધી મહિલાઓ ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ કરે છે. સમય ફાળવીને દરેક વ્યક્તિને 24 કલાક મળે છે અને તેમાં મહિલાઓને જવાબદારીઓમાં દબાઈ જતી હોય છે. એ પોતાના માટે નથી જીવતી અને તેની પાસે ઘણી બધી આર્ટ હોય છે, તે ઉભરીને બહાર નથી આવતી. ઘણા સિનિયર આર્ટિસ્ટો એકઠા થયા અને એક વિચારધારા સાથે તેમણે વર્કશોપ કર્યો. તેમાં મહિલાઓને જેમને જે ગમે તે પેઇન્ટિંગ કરવાની છૂટ આપી અને અહીંયા એવી મહિલાઓ દ્વારા અહીંયા એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. તો ચાલો મારી સાથે એક્ઝિબિશન નિહાળીએ અને આર્ટિસ્ટની પણ મુલાકાત લઈએ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું છે આર્ટની સફરે અને મહિલાઓ સાથે ઘણા બધા એક્ઝિબિશન કર્યા છે. ગુજરાતની ઘણી બધી મહિલાઓ આર્ટિસ્ટ જે છે તેઓ જોડાયા છે એક્ઝિબિશનની અંદર. તેમની આપણે મુલાકાત કરીશું. સાથે સાથે એક્ઝિબિશન જે કરનારનો વિચાર આવ્યો છે તે વ્યક્તિઓની પણ મુલાકાત લઈએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સર, આપનું નામ શું છે? હું રવિન્દ્ર મરડિયા, અહીંયા છેલ્લા 2-2.5 વર્ષથી અમદાવાદમાં સેટલ થઈ ગયો છું અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગેલેરી છે, એમાં અમે લોકો એક્ઝિબિશન કરીએ છીએ. થોડાક ટૂંક સમય માટે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપણને આપેલ છે. તો આજે આર્ટ ગેલેરી છે, તેની અંદર તમે એક એક્ઝિબિશન કર્યું કે ગુજરાતની મહિલાઓને તમે એકઠી કરી અને એક વર્કશોપ કર્યો. તો એવી આઈડિયા કેવી રીતે આવ્યો કે ગુજરાતના આર્ટિસ્ટોને એકઠા કરવા છે, એ પણ મહિલા આર્ટિસ્ટોને? જો આજે જેન્ટ્સ આર્ટિસ્ટને તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહે છે, એ લોકોને બહાર બી જવાનું ચાન્સ મળે છે, પણ મહિલા આર્ટિસ્ટ મોસ્ટલી ઘરની અંદર બંધાયેલા હોય, એમને ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ હોય, એટલે આપણે એ લોકોને એક પ્લેટફોર્મ આપવું જોઈએ જેનાથી એ લોકો ઘરથી બહાર આવે, પોતાના મનના જે એક્સપ્રેશન્સ છે એ કાગળ ઉપર, કેનવાસ ઉપર ઉતારી શકે અને એક એમને પ્રોત્સાહન મળે, એક પોતાના ભાવને પ્રેષિત કરવાનો એક મીડિયમ બની જાય. એટલે અમે કીધું કે જે સ્પેશિયલી હાઉસવાઇફ્સ છે, જે સ્પેશિયલી બીજા બધા કામોમાં જોડાયેલા છે, એવી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે એવા એક્ઝિબિશન્સ, એવા વર્કશોપ્સ, એવા કેમ્પ્સ કરતા રહેવા જોઈએ. અને તમે કેટલા આવી રીતે કેમ્પ્સ કર્યા છે, એક્ઝિબિશન કર્યા છે, વર્કશોપ કર્યા છે? આમ ટોટલ તો મેં ઘણા બધા 60-70 જેટલા એક્ઝિબિશન અને કેમ્પ્સ કરેલા છે, પણ ખાસ કરીને મહિલાઓ માટે મેં 8થી 10 ઓનલી મહિલાઓના કેમ્પ્સ કર્યા છે. એમાં દહેગામમાં 3-4 કેમ્પ થયા છે, એવા 3-4 કેમ્પ અહીંયા આ ગેલેરીમાં થયા છે અને એક કેમ્પ માલશેજ મહારાષ્ટ્રમાં કર્યો છે. એવી રીતે આમ લેડીઝ માટે ઘણા બધા કાર્યક્રમો, એક્ઝિબિશન્સ અને આર્ટ કેમ્પ્સ કર્યા છે. તો કોઈ પર્ટિક્યુલર થીમ હોય છે કે બસ તમે એમ કહો મહિલાઓને કે એમને જે પણ પેઇન્ટિંગ ગમતું હોય તેના પર એ વર્ક કરે? જો હું કલાની અંદર કોઈને બાંધવા માંગતો નથી. પોતાના દિલના જે વિચારો હોય, જે એમના દિમાગમાં ચાલતું હોય, એ પોતે એના હિસાબે ચિત્રકારી કરે કે સ્કલ્પચર બનાવે કે ઇલિસ્ટ્રેશન બનાવે, તો એમને આખી ફ્રીડમ આપવી જોઈએ કે તમારે જે કરવું હોય, તમારે જે બનાવવું હોય, તમારે દિલની જે ઈચ્છા છે એ તમારે કાગળ ઉપર ને કેનવાસ ઉપર ઉકેરવું જોઈએ. સિનિયર આર્ટિસ્ટની આપણે મુલાકાત લઈએ. નૈનાબેન મેવાડા, આપ સિનિયર આર્ટિસ્ટ છો અને ગુજરાતમાં ઘણા વર્ષોથી એક મહિલાઓને પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે અને તમે પણ એ દ્વારા જોડાયેલા છો. તમે પણ એક આખું એસોસિએશન ઊભું કર્યું છે મહિલાઓનું, આર્ટિસ્ટ મહિલાઓનું. તો આજે વર્કશોપ કરવામાં આવ્યો તો તેમાં કેટલી મહિલાઓ જોડાયેલી હતી અને કેવા પ્રકારના પેઇન્ટિંગો બનાવ્યા છે? આઈસીએસસી આર્ટ ગેલેરીમાં અમે બીજો વર્કશોપ કર્યો, જે 10 બહેનોને લઈને કર્યો અને એમાં ટૉપિક નહોતો આપવામાં આવ્યો, એમને જે ઈચ્છા હોય એ કરવાનું હતું. કારણ કે આમાં તો શું, દરેક જણને કોઈ ટૉપિક આપીએ એટલે થોડા ગૂંચવાઈ જાય કે અમે શું કરીશું ને કેવી રીતે બનાવશું. એટલે અમે કે તમને જે ઈચ્છા હોય, તમને જે ગમે એ વિષય પર તમે ચિત્ર બનાવો. એટલે એ બધાએ પોતપોતાની રીતે વિષયો સિલેક્ટ કરી ચિત્રો બનાવે છે. તો કેટલા પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે? 10 બહેનોના 10 જે વર્કશોપના છે અને પ્લસ બીજા 2, એટલે એમ કરીને 30 પેઇન્ટિંગ મૂકવામાં આવ્યા છે.
પીસ પેઇન્ટિંગ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અને આ જે પેઇન્ટિંગ છે એ કઈ કઈ થીમ પર છે, જે પેઇન્ટિંગના કલર જે છે એકદમ બ્રાઇટ છે, એકદમ ઉડીને આંખે આવે છે, તો કઈ કઈ જે થીમ છે કયા વર્ક કરવામાં આવ્યું છે પેઇન્ટિંગ પર? હંસાબેન પટેલે જે બનાવ્યા છે એ મ્યુઝિક વિષય પર બનાવેલા છે અને એકદમ કલરફુલ ઝાડ ને ફિગર ને એટલું બધું કલરફુલ બનાવ્યું છે જે બ્રાઇટ આપણી આંખોને ચોંટી જાય એવા કલર એમણે વાપર્યા છે અને સંગીતમય લાગે, જે આપણે જોતાં જ આપણને એમ લાગે કે આ સંગીતમય ચિત્ર છે. જ્યારે જિજ્ઞાબેને પણ સરસ ચિત્રો બનાવ્યા છે, એમણે બી કલરફુલ બીજા જુદા જુદા ચિત્ર, અને એમનું જે મેઇન ચિત્ર લેન્ડસ્કેપ છે એ એમણે નાઇફથી બનાવ્યું છે. એ બી આપણને ગમે એવું છે, વ્હાઇટ અને બ્લુ કલરમાં બનાવ્યું છે, બહુ જ સુંદર છે. ત્યારબાદ મારા જે ચિત્રો છે એ હું પોળના તો અમે પહેલેથી બનાવું છું, પણ આ વખતે થોડો થીમ ચેન્જ કરી દીધો છે, એટલે એકદમ રિયાલિસ્ટિક નથી પણ પોળના બનાવ્યા છે ને થોડું ટેક્સચર બતાવવાનો પ્રયત્ન કરેલો છે. એમાં મેં પીઓપી નહીં પણ આપણે વોલ પુટ્ટીનો ઉપયોગ કર્યો છે અને એ સુકાય બાદ ત્યારબાદ પેઇન્ટિંગ કલર એક્રેલિક કલરથી નાઇફ પેઇન્ટિંગથી કરેલું છે કામ. નાઇફ પેઇન્ટિંગ જે છે તો એમાં કેટલી મહેનત માગી લે છે, કારણ કે એક નાઇફને ફેરવવું એટલે એ ખૂબ અઘરું કામ કહેવાય. સાચી વાત છે તમારી. નાઇફ પર કરવું એટલે આમ તો મારા માટે રમત છે, પણ જે પહેલી વાર કરતું હોય એને અઘરું લાગે, કારણ કે સીધી લાઈન પાડવી હોય ત્યારે એને આડું ઊભું કરવું પડે તો જ એ સીધી લાઈન રેખા દોરાય, કારણ કે આમાં મેં બ્રશનો ઉપયોગ ઓછો કરેલો છે. બને ત્યાં સુધી નાઇફથી જ કામ કરેલું છે અને અમુક ટેક્સચર છે એ બી નાઇફથી જ બતાવેલું છે કે ખબર પડે કે આ પગથિયા છે અને ઝાડનું છાપરું છે. છાપરામાં જે નળિયા બતાવાયેલી, નળિયા નથી બતાવ્યા પણ લાઈનો, જે છાપરામાં લોખંડના છાપરા હોય એમાં જેમ લાઈનો બતાવાય દેખાય છે એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એના પછી જે પેઇન્ટિંગ છે એ જયપુરના બેન છે, એમણે બનાવેલું છે અને હાલ એ ઉપસ્થિત નથી. એમણે બહુ જ સુંદર કામ કરેલું છે, ઝીણું ઝીણું કામ છે એમનું. અને એના પછી વૈશાલીબેને જે બનાવ્યું છે એ મૂર્તિઓ અજંતાની કે પાટણની વાવની, રાણકી વાવની મૂર્તિઓનું બનાવ્યું છે અને વચ્ચે 3 પેઇન્ટિંગ છે અર્ચનાબેને બનાવ્યા છે. એકમાં વચ્ચે મહાદેવ છે અને બાજુમાં ગણેશજી બે છે જે અર્ચનાબેને બનાવ્યા છે. એકદમ એક્રેલિકમાં બહુ રિયાલિસ્ટિક કામ કર્યું છે એમણે. ત્યારબાદ દીપલબેન કરીને છે, દીપલ પટેલ, એ અત્યારે હાલ અહીંયા નથી, એ તેઓ લંડનમાં છે, પણ એમના પેઇન્ટિંગ એમના ઘરેથી આવી ગયા છે. સરસ આમ આપણી ગુજરાતની જે વુમન્સ છે એમના જે ઘરેણાં, એમના કપડાં એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હંસાબેન પટેલ સિનિયર આર્ટિસ્ટની આપણે મુલાકાત લઈએ. હંસાબેન, તમે ઘણી બધી બહેનોને એક પ્લેટફોર્મ આપી રહ્યા છો, તમે સિનિયર આર્ટિસ્ટ છો, તો ક્યારથી ઉભરતા આર્ટિસ્ટો સાથે જોડાવાનું થયું ને કેવી રીતે તમને એવું લાગ્યું કે ભાઈ એક આર્ટની એક સફર શરૂ તમારી થઈ અને તમે બીજા આર્ટિસ્ટોને ખેંચી લાવ્યા કે એક સફર શરૂ કરીએ, બધા સાથે મળીને મુકામ પર પહોંચીએ? હવે એવું તો છે કે જ્યારે હું ડીટીસી કર્યું પછી ડિપ્લોમા કર્યું, પણ ઘરની પરિસ્થિતિ એવી હતી તો કે આપણે પેઇન્ટિંગ બનાવવું હોય તો એની સાથે સમય, પૈસા બધું જોઈએ. પણ આ એક વખત એવું બન્યું કે અમારે એને નયનાબેનને બંનેને એવોર્ડ મળવાનો હતો ટીચર્સ તરીકેનો. ત્યારે અમે બે ભેગા થયા, નયનાબેન સાથે વાત થઈ તો કે આપણે આવી રીતે કંઈક કરીએ. એટલે એની સાથે જોડાયા પછી એકદમ એટલે કે તું પણ પેઇન્ટિંગ બનાવ. એમ બનાવતા બનાવતા અમે દિલ્હી શો કર્યો, બોમ્બે 2-3 વાર શો કર્યો, જહાંગીરમાં શો કર્યો. એમ કરતાં કરતાં અમે સફર શરૂ થઈ. સફર શરૂ થતાં થતાં અમારા જે અરવિંદભાઈ કરીને છે એ દર વર્ષે 15મી ઓગસ્ટે બધાને કેનવાસ આપે અને એ કેનવાસના પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરીએ. એમ કરતાં કરતાં અમારું કામ સારું થયું, અમારું વર્ચસ્વ સારું રહ્યું. એટલે એમને અમને એવું કીધું કે તમે એક વુમન્સ એસોસિએશન ચલાવો. અમારું એક હતું વિઝ્યુઅલ આર્ટિસ્ટ વુમન એસોસિએશન, પણ એમને પછી અમના વુમન્સનું અમને બેને ચલાવવા આપ્યું. એ ચલાવતા ચલાવતા અમે ધીરે ધીરે ગ્રુપ બનતું ગયું. પહેલાં 11 જણા હતા, 11થી 25 થયા, 25માંથી 50 થયા. એમ કરતાં કરતાં અત્યારે 175 બહેનો થઈ છે. પણ આ બહેનોની પ્રોબ્લેમ એક જ છે કે આની અંદર ઇન્વોલ્વ થવું છે પણ સમય એવો મળતો નથી કે જો ઘરમાંથી બધા આ પાડે તો ઘરવાળો ના પાડે, એવા બધા પ્રોબ્લેમ્સ, છોકરાઓના પ્રોબ્લેમ્સ હોય એટલે એ લોકો કરી શકતા. જવાબદારી એટલી બધી હોય ને એટલે એમના મિટિંગમાં આવવું હોય તો એ બધા
પ્રોબ્લેમ સોલ્વ કરીને આવવું પડે. એમ કરતાં કરતાં આજે 11, 12, 13 વર્ષ થઈ ગયા. 13 વર્ષમાં અમે દર વર્ષે 2 વર્ષ 2 એક્ઝિબિશન કરીએ છીએ. એમાં ઘણી બહેનો હવે જેમ જોવા આવે એમ અમારી સાથે જોડાતા જાય છે અને એમને ઇન્ટરેસ્ટ પડે છે. અને અમે એ બધી બહેનોને આગળ લાવવા માટેનો એટલો બધો પ્રયત્ન કરીએ. અમારે ઘણા મીડિયાવાળા આવે એટલે એ લોકો એમ કે તમારા બહેનું તમારા મેં અમે કહીએ કે અમારા બહેનું નહીં આવે ચાલશે, પણ આ બધી બહેનોનું એક પેઇન્ટિંગ છપાય કે એમનો ફોટો છપાય તો એમને અંદર વધારે ઇન્વોલ્વ થવું ગમે. પછી એમનું આવે નહીં તો એ લોકો પછી ઇન્વોલ્વ થતા નથી, નિરાશ થઈ જાય. એટલે અમે જે એસોસિએશન ચલાવીએ છીએ એમાં એ બહેનોને આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરી એ ઉત્સાહીથી 2 પેઇન્ટિંગ બનાવે, એમના કામમાંથી સમય કાઢે અને પોતે આનંદિત રહે પોતાના કલર સાથે. કારણ કે કલર સાથે રમવું એટલે અઘરું છે. કયા કલર લેવા, ચિત્ર દોરી તો નાખીએ છીએ, પછી એમાં કયા કલર પૂરવા એ થોડું ડિફિકલ્ટ છે. પણ તોય કર્યા પછી રેફરન્સ જોવે કે ચલો ભાઈ આમ કરીએ તો આવું સારું લાગશે, એટલે પોતે પોતાની રીતે કલર ભરી એની અંદર નવું નવું ક્રિએશન કરતા હોય છે. ઘણા મોડ મિરર વાપરે છે, ઘણા ટેક્સચર વ્હાઇટ વાપરે છે, અલગ અલગ ટેક્સચરનો ઉપયોગ કરીને કરે છે. પણ ફર્સ્ટ ટાઈમ આવે ને ત્યારે એમને થોડીક તકલીફ તો પડે છે, પણ કરે છે. જોયા પછી જેમ જેમ જોતા જાય એમ એમને એક નવું અંદરથી ક્રિએશન કરવાનું મન થાય છે. તો આવી જ રીતે એકબીજાના સથવારે આટલી સરસ સફર રહી અને ઘણા એવા આર્ટિસ્ટો એક સારા મુકામ પર પણ પહોંચ્યા છે તમારા ગ્રુપની અંદર. અને હાલ કેટલી મહિલાઓ જોડાયેલી છે? હાલ તો ઘણી બધી છે, 175 જોડાયેલી છે. હવે એમાં હવે વુમન્સમાં કેટલી બહેનો આવે છે એ હવે હમણાં લગભગ મહિનાની અંદર ખબર પડી જશે. બીજું કે આ બધી બહેનોને કામ વર્કશોપ અમે જ્યારે કરીએ ને એમને ઓન ધી સ્પોટ કરવા બોલાવે છે, જેથી કરીને એમની પાસે અંદર જે વિચારો છે એ કેવી રીતે રજૂઆત કરે છે. અને ઘણી બહેનો એમાં આવ્યા પછી ઘણી આગળ વધી ગઈ, પોતે અલગ અલગ એસોસિએશન કે ઘણા બધા ગ્રુપમાં એ ભાગ લેતી થઈ ગઈ. પૈસા ભરીને પણ એ પોતે એક્ઝિબિશનમાં ભાગ લેવા માંડી. એટલે અમને એનો આનંદ થયો, ચલો અમારા એકલામાં નહીં પણ એ સિવાય બીજા આગળ વધતા જાય એમાં અમને રસ છે. પણ ક્યારેક તો એમને થશે કે અમને લાઈન પકડાવાળા એક આ વુમન एसोसिएशन. आर्टिस्ट अपनी साथ जोड़ाया है, क्या नाम है आपका? नीना सिंह। और नीना जी, आप कब से पेंटिंग कर रहे हो, स्टार्ट किया है? तो क्या ऐसा लगा कि आपको पेंटिंग करना है? अब मैं स्कूल कॉलेज में करती थी, कॉलेज में हाई स्कूल में आके थोड़ा ऑयल पेंट भी शुरू किया, फिर छूट गया, आगे पढ़ाई हो रही थी और तब अहमदाबाद में फादर आर्मी में तो घूम घाम के बाद में जब अहमदाबाद है फिर जॉब शुरू किया, तो ऐसा होता है कि शायद स्कूल कॉलेज का शौक़ है तो छूट गया. वो हालात तो छूट जाते हैं हमारे शौक़, जिम्मेदारी मतलब अपनी प्रायोरिटी चेंज हो जाती है. फिर बहुत साल के बाद यहाँ के एक एग्जीबिशन ये नीरव भाई का साथ कॉफ़ी विद क्रिएटिविटी, वहाँ छोटी बच्ची को देखा मैंने, उसकी पेंटिंग मैंने कहा ओ माय गॉड इफ दिस चाइल्ड कैन डू इट वाई. मैंने क्यों बंद किया, मैं क्या अब तो पिंच किया मुझे कुछ खटका. फिर थोड़ा तो ऐसा भी हुआ कि शायद मैं भी इतने सालों के बाद ऐसे शौक़ जग रहा है ना, शौक़ जगता है कि दूसरे कर रहे हैं तो मैं भी करूँ, और ये मैं भी करती थी. फिर वहाँ पर एक मीटिंग था, गेट टुगेदर, तो मैं अपने पुराने मैंने निकाले, मेरे स्केचेस कुछ पड़े थे, तो वहाँ से फिर उन्होंने यहाँ पर एक वर्कशॉप था यहीं ICAC में, तो आई थिंक दैट वॉज आफ्टर 35, मैंने 35 वर्ष થઈ ગયા છે. जो 2 दिन का वर्कशॉप था, तो अब 35 साल के बाद पहली बार जाते तो फर्स्ट टाइम आई पिक्ड अप ब्रशेस, आई पेंट, आई नो ड्राइंग. तो पहले था आई थिंक सब बना रहे थे, मैं थी लाइव बैठ के मैंने क्या बनाऊँ, तो बाहर का एक पेड़ दिखा नीम का और ये आजू वॉल करके. तो एक दिन वो बाद दूसरे दिन अगेन एक स्पिरिचुअल कनेक्ट में पेड़ों से, सबको अजीब लगता है कि पेड़ों, मैं पेड़ पौधों से बातें करती हूँ. तो अगले दिन फिर मैंने एक्रिलिक, पहली बार एक्रिलिक का बनाया, मुझे बहुत अच्छा लगा. दैट वाज gave me a lot of mental, emotional and artistic satisfaction. That no, कि वो फीलिंग नहीं थी कि नहीं कि कर रहे हैं सब तो मैं भी कर लूँ. कि वो उसके बाद से फिर लॉकडाउन आया,
तो CWC में बहुत है कि रोज़ कोई ना कोई थीम देते तो उस बहाने हाँ लिखती भी थी, क्योंकि तो राइटिंग एंड इतने सालों के बाद अब कितने लोग क्या करते हैं कि नौकरी को देता नहीं है, करना चाहे भी तो बोलते आपको क्या ज़रूरत है। तो फिर अब कोई बहाना नहीं है ना कि जो नहीं कर सकते थे नहीं कर पाए तो आप कर रहे हैं ना। हमें कुछ स्किल हमें खुद डेवलप करनी पड़ेगी, क्योंकि हम जिस समाज में जी रहे हैं, जिस सिचुएशन में जी रहे हैं, तो किसी के पास टाइम नहीं है। अगर हमें अपने आप को स्ट्रॉन्ग करना है तो कई स्किल हमें डेवलप करनी ही पड़ेगी, तो ही हम अपने आप सेल्फ में भी हैप्पी रह सकते हैं। तो कई लोग ऐसा कहते हैं कि मैं हैप्पी नहीं हूँ, मुझे ये प्रॉब्लम है, तो उसका वे चेंज हो जाता है, थॉट प्रोसेस चेंज हो जाती है अमुक एज के बाद। तो आपने स्टार्ट किया है 35 इयर्स, छोड़ दिया था अपनी रिस्पॉन्सिबिलिटी के, तो आपने स्टार्ट किया है, तो अब कैसा फील हो रहा है? आप क्या सोच रहे हो आगे कि आगे क्या करना है? मुझे तो एक्चुअली बहुत अच्छा लग रहा है। आई एम बाय नेचर आई एम स्पिरिचुअल, आई एम रेकी हीलर, टैरो रीडर। तो मेरे साथ ये पेड़ पौधे जो कि स्पिरिचुअल बेंट है वो आई थिंक वो नेचुरली, तो मुझे तो इतने सालों के बाद एक्चुअली अच्छा लगा। लॉकडाउन आया ना तो लोगों को तकलीफ, लेकिन मेरे लिए अच्छा रहा, क्योंकि मैं शांति से मेडिटेट करती थी, कोई डिस्टर्बेंस कहीं जाना नहीं। फिर मुझे लिखने का शौक है, पढ़ने का बहुत ज़्यादा, पढ़ाई का कभी नहीं था, पढ़ने नहीं, दोनों में फ़र्क है नो। तो मैं बुक्स पढ़ती थी, अपने जो धार्मिक ग्रंथ है, पुराण है, भागवत है, वो पढ़े, थोड़ा उनको थोड़ा बहुत समझने की कोशिश की एक्चुअली क्या लिखा, रियलाइज़ किया कि इट्स एक्चुअली वेरी सिंपल, इतना कोई वो बना देते हैं वैसा है नहीं। और क्रिएटिव आई थिंक जो भी वो अंदर जो था, इन सब से मेरा जो अंदर जो क्रिएटिविटी शायद कहीं ना कहीं दब गई थी, वो सब बाहर आई। फिर मैंने मतलब आराम से पेन चलाया तो मतलब फिर लगा कि नहीं, ये अंदर किया तो मैं क्यों दबा के रखूँ। अपना पेन, अपने कलम, अपने ब्रश, अपने पेंट सब उठाए उनको दोबारा। और फिर यहाँ नैना बहन भी मिले, वो भी मुझे यहीं मिले, एंड आई थिंक एवरीबडी हैज़ बीन वेरी वेरी एनकरेजिंग, क्योंकि यहाँ किसी ने बोला नहीं तुम ये करो तुम वो करो, छूट दी। तो क्योंकि कोई बंदिश नहीं थी, कोई बंधन नहीं था, तो जो अंदर का हमारा कलाकार जो दबा हुआ था वो निकल के आया। लिखना शुरू किया, पेंट शुरू किया। एक्रेलिक में मैंने कभी काम नहीं किया था, ऑयल में किया था, तो वो मीडियम समझने के। वाटर कलर तो थोड़ा मुश्किल होता है वाटर कलर, लेकिन मैंने वाटर कलर ही किया, तो मैंने कहा लेट मी स्टार्ट। तो अभी भी मेरा ये लास्ट ईयर होना था, एक्चुअली हमारा वर्कशॉप लास्ट ईयर हुआ था, लेकिन किसी कारण एग्जीबिशन हो नहीं पाया। तो अब जाके फिर बोले कि नहीं 2 पेंटिंग और देनी है, तो उस बहाने बना दिए। मैंने कहा नहीं अरे काफ़ी टाइम से, क्योंकि मैं मेरी बुक कंपाइलेशन था एंथोलॉजी, उसमें बिजी थी। अच्छा, तो मैं दो नाव में पैर कैसे रखूं, आई विल नॉट बी एबल टू जस्टिस। तो मैंने घर का ना था है ना, थोड़ा कबाड़ा किया मैंने, फिर संभल गई, वो हो गया। फिर इसको बैठ के अच्छा हो गया। आज कैसा लग रहा है? आज मुझे बहुत अच्छा लग रहा है। एक्चुअली बाकी आर्टिस्ट को देखती हूँ ना, कलाकार को, और मैं कहती हूँ लेडीज़ करके ज़्यादा, आर्टिस्ट को कोई भी आर्टिस्ट हो, हम कैटेगराइज ना करें कि लेडी है, यंग है, ओल्ड है। अगर अंदर आप में है कलाकार, और लेडीज़ का इसलिए होता है क्योंकि कहना कि उनके दबा दिया जाता है कि शौक है, टाइम पास है। मुझे बोलते हैं अच्छा आर्टिस्ट है पर काम क्या करते हो, अच्छा राइटर हो पर काम क्या करते हो। आई एम श्योर आपको ही बोला कि ठीक है एंकरिंग करते हो पर काम क्या करते हो। हाँ, अब लेकिन ज़माना बदल गया, अब आर्टिस्ट को भी बहुत इज्जत दी जाती है, राइटर्स कोई भी कलाकार हो। तो आई थिंक ये दौर बहुत अच्छा है। हम जैसे पेंटर्स के लिए जो इतना उम्र के बाद शुरू करते हैं, तो हमें तो बहुत अच्छा लगता है। नैना बहन, हंसा बहन है, रविंद्र, मतलब दे वेरी एनकरेजिंग यू नो। कभी ये नहीं कहते अब ये मत करो, आप पेंट करो बस। पूरा ग्रुप मिलता है तो बिल्कुल उसमें देखो, आप सब बहुत ऐसे खड़े हो जाते हैं, अरे पेड़ बनाए, ये लीव्स तुमने कैसे बनाए। मैं जाके वहाँ कभी किसी का फ्रेश होने जाते हैं, अरे ये कलर आपने कैसे मिक्स किया, तो सब बताते कि ऐसा ऐसा किया। तो वो एक दूसरे को वो सिखाते हैं। हाँ, इसमें indirectly। बहुत ही मिलता है। मतलब इन द सेंस कि ऐसा नहीं कुछ सीखा, पर कभी बाद में रियलाइज़ करता कि हाँ कोई ऐसा नहीं है, नहीं मुझे आता मैं किसी को ना बताऊँ, ऐसा कभी नहीं हुआ है। वो अच्छा है। बाद में रियलाइज कि हम सब शेयर करते हैं, अपना तो घर में करते ही हैं। तो रियांश मैं भी करती, नीना बहन तो देख के ही बोल देते हैं हाँ, अगर आपने, मेरा भी मन में चल रहा होता है कि वो, क्योंकि ये रोज़ करते हैं, और कभी ऐसा नहीं इनके मुँह से सुना कि नहीं हम करते हैं, हम तो सीनियर, हम नहीं बताएंगे, ये सामने से बताते हैं। तो क्या इट्स वेरी 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 एनकरेजिंग नो, खूब खूब પ્રોત્સાહન મળે છે મને કે ના ખરેખર મતલબ હું પેન્ટ કરી શકું, ક્રિએટિવિટી છે અને ક્રિએટિવ કામ કરતી રહું। તો
अच्छा लगता है बहुत खरेખર मतलब આવી જ રીતે ઘણા બધા લોકો ઘણા બધા સિનિયર આર્ટિસ્ટ આવી જ રીતે જોડાય છે, એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે. જો પોતે આ સફરમાં જોડાયા, આર્ટિસ્ટની સફરમાં જોડાયા, તો બીજાને પણ લઈને આવે છે કે ભાઈ હું આટલું શીખી તો તું પણ ઘણું બધું શીખીશ. તો આ જ વાત છે કે એકબીજાને આગળ લઈ જવાની વાત છે. તો બીજા પણ આર્ટિસ્ટ છે તેમની પણ આપણે મુલાકાત લઈએ. જિજ્ઞાબેન આપણી સાથે જોડાયા છે અને તેમને પણ આર્ટની સફર શરૂ કરી અને અત્યારે ખૂબ સારા એવા મુકામ પર તેઓ પહોંચ્યા છે, ઘણું બધું શીખ્યા છે. તેમની આપણે મુલાકાત લઈએ. તો જિજ્ઞાબેન, તમે આર્ટિસ્ટ એસોસિએશન સાથે ક્યારે જોડાયા અને વર્કશોપમાં કેવી મજા આવે છે? હું આ એસોસિએશન સાથે નૈનાબેન અને હંસાબેન સાથે 5 વર્ષથી જોડાઈ છું અને વર્કશોપ કરવામાં તો બહુ જ મજા આવે છે, કારણ કે એકબીજાના કામ જોવાની, બધાની ટેકનિક જોવાની અને એમાંથી કંઈક શીખવાની અમને મજા આવે છે. અને તમે કયા 3 પેઇન્ટિંગ તમે ડિસ્પ્લે કર્યા છે અને બનાવ્યા છે? મેં અહીંયા વર્કશોપમાં લાઈવ જે બનાવવાનું હતું એ મેં નાઇફ વર્ક કર્યું છે, નાઇફ લેન્ડસ્કેપ બનાવ્યો છે વ્હાઇટ અને બ્લુ કલરમાં. એ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો નાઇફ વર્ક કરવામાં. મને એનું ઇન્સ્પિરેશન નૈનાબેન થ્રુ, કારણ કે એ નાઇફ વર્ક વધારે કરે છે એટલે એમના જોઈને મને એ થયું હતું. અને બીજા 2 જે મેં પેઇન્ટિંગ કર્યા છે એ પ્રેમ ઉપર કર્યા છે કે એક સ્ત્રી છે એ યુનિવર્સલ લવ કરી શકે છે, કે બધાને પ્રેમ કરી શકે છે. એવું નથી કે પોતાના જ બાળકને કરી શકે, બધાને વર્લ્ડનું કોઈ પણ વસ્તુને પણ પ્રેમ કરી શકે છે. આખું ભગવાને આપણને જે પ્રેમ એમનો અનહદ આપ્યો છે એ સ્ત્રી દ્વારા જ બધામાં પ્રસરી શકે છે, એવું મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એક બીજા મેં મારા પેઇન્ટિંગમાં એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે સ્ત્રીમાં ક્યાંક ને ક્યાંક પોતાની એક સૂઝ હોય છે, પોતાનું એક પોઝિટિવ વાઇબ્રેશન હોય છે, પણ જવાબદારીઓથી એ ઢંકાઈ ગયેલું હોય છે. અને એને કલા દ્વારા મેં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. કે એક યુનિવર્સલ પેઇન્ટિંગ બતાવ્યું છે કે તેમાં સ્ત્રી દરેકને પ્રેમ કરી શકે છે, દરેક વસ્તુને પ્રેમ કરી શકે છે. એવી ગિફ્ટ તો ભગવાને સ્ત્રીને જ આપી છે. એટલે ઘણી બધી ગિફ્ટો જે છે એ કુદરતની દેન છે, જે કુદરતે સ્ત્રીઓ પર જ વરસાવી છે. એ પ્લસ પોઈન્ટ છે આપણા માટે. સાથે સાથે તમે કહ્યું કે એક સ્ત્રીને દબાયેલી પરિસ્થિતિમાંથી પણ, જવાબદારીઓમાંથી પણ બહાર આવવાની વાત કરી છે. તો એવી જવાબદારીઓમાંથી તમે કેટલા બહાર આવી શક્યા છો અને તમે એક સારા મુકામ પર પહોંચ્યા છો, એક પાંખો આવી છે આપને? યસ, હા. અત્યારે સુધી હું પણ જ્યારે ભણી ત્યારે 20 વર્ષ પછી મેં બ્રશ હાથમાં લીધો અને પછી આ 5 વર્ષમાં મેં મારું વર્ક ને એક મુકામ પર મૂક્યું છે. અને હું મારા થોટ્સ, મારા ચિત્રમાં હું ખાસ કરીને પ્રગટ કરવાનો મારો પ્રયત્ન હોય છે. નિર્માણ પર્સના આજના શોની અંદર એક્ઝિબિશનની આપણે મુલાકાત લીધી, આર્ટિસ્ટની પણ મુલાકાત લીધી અને આર્ટિસ્ટ કેટલો સમય ફાળવીને પોતાની આર્ટને ન્યાય આપી રહ્યા છે, પોતાની વાત કહી રહ્યા છે, પોતાની મનોભાવ રજૂ કરી રહ્યા છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ વિવિધ પ્રકારની આર્ટ તમારા માટે લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. ફરી મળીશું એક આર્ટની સફરે. આવજો.